એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે. ગુજરાતના રાજકારણમાં હાલમાં સૌથી ચર્ચિત વિષય એટલે ગોંડલ, જેમાં થોડા સમય પહેલા જ ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે આવનારી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગણેશ ગોંડલ અમારા ધારાસભ્ય હશે. એટલે કે આડકતરી રીતે તેમણે ઈશારો કરી દીધો હતો કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગણેશ ગોંડલ સિવાય આ બેઠક ઉપર કોઈ નહીં લડી શકે, એટલે કે કોઈનો હક આ બેઠક ઉપર નહીં જોવા મળે. અને આ નિવેદન આવતા જ કેટલાક પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ ઢોલરિયાની સામે જોવા મળ્યા હતા, જ્યારે બીજી બાજુ પાટીદાર સમાજના એક આગેવાન બન્ની ગજેરા, જેઓ હંમેશા પોતાના આકરા નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, તેમણે પણ અલ્પેશ ઢોલરિયાને લઈને એક નિવેદન આપ્યું હતું, મોટું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તેમના ઘરે પોલીસના ધામા જોવા મળે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષ. ગોંડલમાં થોડા સમય પહેલા 3 શખ્સોએ એક યુવકને ઢોર માર માર્યો અને આ ઘટના બાદ પાટીદાર વર્સિસ ક્ષત્રિય સમાજ જોવા મળ્યો હતો. પરંતુ એક બેઠક યોજાઈ જેમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થયું અને તે દરમિયાન આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને લઈને એવું નિવેદન આપ્યું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક ઉપર માત્ર ગણેશ ગોંડલ જ જોવા મળશે, એટલે કે ધારાસભ્ય તરીકે ભવિષ્યમાં જે છે તે તેમનું નામ પાક્કું છે તે રીતના એંધાણ જે છે તે અલ્પેશ ઢોલરિયાએ આપી દીધા હતા. અને તેને લઈને કેટલાક પાટીદાર સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો કે અલ્પેશ ઢોલરિયા એક પાટીદાર સમાજના આગેવાન થઈને પણ ગણેશ ગોંડલને સહકાર આપી રહ્યા છે. તેને લઈને કેટલાક જે કહી શકાય કે સમાજના આગેવાનો રોષમાં જોવા મળ્યા હતા અલ્પેશ ઢોલરિયાને લઈને. અને તે વચ્ચે અન્ય એક પાટીદાર સમાજના આગેવાન બન્ની ગજેરા, જેઓ પણ અલ્પેશ ઢોલરિયાની સામે આ નિવેદનને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતા, તેમનું મોટું નિવેદન પણ બહાર આવ્યું હતું. અને આ નિવેદન બહાર આવતા જ બન્ની ગજેરાના ઘરે પોલીસ ત્રાટકી હતી, તેમજ પોલીસ તેમના ઘરે આવતા જ શું સમગ્ર ઘટનાક્રમ હતો તે અંગે જાણીશું આપણે બન્ની ગજેરા પાસેથી. નમસ્કાર ગુજરાત. આજ આખા દિવસનો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો. પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એકવાર આખો વિડીયો સાંભળજો. મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી 30 વર્ષ સુધી અહીંયા નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે ને અમે એને ખંભે બેરીને એમએલએ બનાવ્યું. આ જ નિવેદન એને આપ્યું અને મેં નિવેદન આપ્યું કે ભાઈ અમે ગોંડલની અંદરથી પટેલ સમાજના યુવાનને એમએલએ બનાવશું. હવે આમાં વાતમાં મરમ શું થયો તમે મને કહો. ઈ વાતને લઈને રાતે પોલીસ વાળાની 2 ગાડીઓ મારી ઘરે આવે છે, તપાસ કરે છે, મારી ઘરના ફોટા બોટા પાડે છે. અને બીજે દિવસે મેં ફોન કર્યો એટલે એને એમ કીધું કે અહીં હાજર થવાનું છે, ભાઈ તમારું કામ છે, આવું કઈ ગયા. એટલે બીજે દિવસે અમે હાજર થયા. હું મારા એડવોકેટને લઈને બપોરે 2-2:30 વાગે જેતપુરના પીઆઈ સાહેબ પાસે હાજર થયો. બીડી ઝાલા સાહેબ પીએસઆઈ એને ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો. બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલીટ કરી નાખવાના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવા નથી. આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું. બરોબર. 2-2:30 વાગ્યાનો મને બેહાડ્યો તો પછી ત્યાંથી એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એલસીબીમાં. એલસીબી ના પીઆઈ વડોદરા સાહેબે મારી પૂછપરછ કરી, બધું આખું સત્ય આ તે બધું જાણ્યું, પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં. એક રાજકીય માણસના જામીન રાખી અને મને 7:30 વાગે મને જવા દીધો. કાલ હાજર થવાની રૂઢી. હવે સમાજને હું એવું કહેવા માંગુ છું, ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ એમ કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું, મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થઈ ગઈ, મારી ઉપર ફરિયાદ થઈ તો એટલે મારા જૂના કેસ ખોલી, જૂના કેસના વોરંટ બોરંટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બેહાડી દીધો.
બરોબર. એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી. આ વિડીયોના માધ્યમથી બે હાથ જોડીને તમામને જણાવું છું, આપણે ગોંડલની અંદર ઇતિહાસ 2027માં લખવાનો, એમાં બીજી કોઈ વાત નથી. હવે મારે ઘરે જવાય એવું છે નહીં. આ બધાય મને મીંદડાઓની જેમ ગોતે છે. બરોબર, સમાધાન કરવાનું જોજો મિત્રો, આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે. એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે, તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે. આ હું ચોખ્ખું જ કહું છું. મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય, લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ. બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવી કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ 1% ચલાવી લેવામાં આવશે નહીં. અને સમાજે અને ગુજરાતના તમામ લોકોએ વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે. ઓલા કેમ ગોંડલનો પાટીદાર સમાજ 1700 વખત વિચારજો. આજ મારો વારો છે, આજ હું બોલ્યો છું એટલે મારી સામે બધા આવ્યા છે. કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે નહીં. આ છેલ્લો ને પહેલો મોકો છે. એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો. ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો. આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી. આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું. અને અલ્પેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ પૈણાવી લેજો. બાકી 1% આ બાબતે સમાધાન થશે નહીં. બરોબર, તમે પટેલના દીકરા છો, હું પટેલનો દીકરો છું, પણ બોલતા પહેલા 100 વખત સરસ્વતી માને યાદ કરી લેવાય, પછી બોલાય, પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય. તમે નિવેદન દીધું છે અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થાય તો જ મારી ઉપર ફરિયાદ થાય. હું જેલમાં જઈ અલ્પેશ ઢોલરિયા જેલમાં જશે. આ 1000%ની વાત છે. બીજી આમાં કોઈ વાત. બાકી અમારું કોઈ આયરે કોઈ પ્રકારનું યુદ્ધ નથી. અમારી નાની એવી અમથી માંગણી ઈ જ છે કે અલ્પેશ ઢોલરિયાએ ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે, પક્ષ વિરોધી. એવું નિવેદન દીધું છે ગણેશ જાડેજા જઈને એમએલએ બનશે. આ સત્તા એની પાસે નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલની અંદર અનામત આવે સીટમાં અને પાટીદાર સમાજના ગમે યુવાનને ટિકિટ આપે. પણ અમારી પહેલી પ્રાયોરિટી એક જ છે, એ તમને ખબર છે. એટલે બધાય જાણજો, મને કાંઈ થાય, મને ખોટી રીતે કોઈ કે એક્સિડન્ટમાં મરાવી નાખશે તો તમામની જવાબદારી અલ્પેશ ઢોલરિયા, ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની રહેશે. મારી નાય બધાય આ વિડીયો જોજો. બાકી મુંજાના નહીં, કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે. આ તો નેટ વહી ગયું ને એટલે થોડો ગેપ પડ્યો. સવારે તમને મજા આવી જશે. જય સરદાર. જે રીતે વાત કરવામાં આવે તો બન્ની ગજેરા જે રીતે વિડીયોમાં પોતાની આપવીતી જણાવી રહ્યા છે તે રીતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હાલમાં લોકશાહી ચાલી રહી છે, અહીંયા વાણી સ્વાતંત્ર્ય છે, છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું નિવેદન આપે છે તો તેના ઉપર પોલીસ તેના ઘરે ત્રાટકી જતી હોય છે, પોલીસના ડ્રામા જોવા મળતા હોય છે. તે અંગેનું નિવેદન જે છે તે બન્ની ગજેરા દ્વારા આપવામાં આવ્યું છે. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજી સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.